હવે જો તમે બ્લાઉઝ સ્ટીચ કરો ને ત્યારે તમે કટિંગ તો બધું બબે આ ભાગ અને આ ભાગ બધું સાથે જ કરેલું હોય, બંને સ્લીવ સાથે જ કરેલી હોય કટિંગ, તોય છતાં તમને શું થાય ઘણીવાર સ્ટીચ કરો ને ત્યારે આ સાઈડનો ભાગ એ મેળે આવી જતા હોય, જો ચારેય ભાગ બરાબર, તો આ સાઈડનો તમારે નથી આવતો મેળે, જો એમને ઘણો ફેર છે, અહીંયાથી 5 ઇંચનો ફેર છે. તો એનું કારણ શું છે કે તમને એમ થાય બધી વસ્તુ અમે સાથે જ કરી છે તોય આ કેમ થતું હશે, એક સાઈડ મેળે આવી જાય એક સાઈડ ન આવે, ઘણીવાર એવું થાય. ત્યારે શું હોય, તમે સ્લીવ અટેચ જે અસ્તર સાથે અટેચ કરો છો બરાબર, ત્યારે તમે મૂકો અસ્તર સાથે ફરતી બાજુ સિલાઈ મારો ત્યારે તમારે હાથ થોડો ખેંચાઈ ગયો હોય, એટલે તમારે સ્લીવમાં શું થાય પછી તમે મૂકી દો, તમે કાંઈ ચેક તો કરવાના નથી, કારણ કે એમ થાય કે આપણે અસ્તરનું જે મેઇન કટિંગ કર્યું છે એ જ રીતે ચડાવી દીધું છે, એટલે તમે શું કરો એમને ફિટ કરીને આમાં ચડાવી દો, ત્યારે શું થયું હોય તમારા હાથ એક બાજુનો ભાગ ખેંચાઈ ગયો હોય બરાબર. હવે તમારે નેક આવું ન થાય ને એના માટે શું કરવાનું કે તમે જે અસ્તર જોઈન્ટ કર્યું હોય પછી બંને સ્લીવ આખી ખુલ્લી છે આવી રીતે પેક કરવાની, સાઈડ મેળવવાની, જે વધે ગયું હોય હાથ તમારો સેજ ખેંચાઈ ગયો હોય એ ભાગ કટ કરવાનું ને પછી આમાં લગાવવાનું, સમજાણું. આમાં એક સ્લીવ તો તમારા મેળે આવી ગઈ હોય, જો બીજી સ્લીવમાં તમે જે બાજુ આ થયું ને એ સ્લીવમાં તમારો હાથ થોડોક ખેંચાઈ ગયો હોય, એના લીધે સ્લીવમાં આ મેળે ન હોય ને ત્યારે જ આ પ્રોબ્લેમ થાય. એક સાઈડની સ્લીવનો સાઈડ મોટી હોય, એક સાઈડની ટૂંકી હોય, તમે આમાં જોઈન્ટ કરી દો પછી આમાં ફિટિંગ લ્યો એટલે આ પ્રોબ્લેમ રહેવાનો છે. એટલે હવે નેક્સ્ટ ટાઈમ એ ધ્યાન રાખવાનું.